श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। સૌપ્રથમ જગદંબા મોગલમાની પરમ ચેતનાને પ્રણામ કરું છું અને આજે માના સ્મરણમાં મોગલધામ ભગોડામાં 30મો પરમ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મોગલમાના આશીર્વાદ સ્વરૂપ જે એવોર્ડ અહીંયા અપાયા જુદા જુદા ક્ષેત્રોને, એ માના આશીર્વાદ રૂપી એવોર્ડ જેમણે પ્રાપ્ત કર્યો એ બધાને હું પ્રણામ કરું છું. આપ મંગલ પ્રસંગે પધારેલા સૌ પૂજ્ય ચરણ માતાઓ, સંતો, મહંતો એ બધાને પણ પ્રણામ કરું છું અને આપણા ગુજરાતના, આપણા રાષ્ટ્રના અને અનેક સંસ્થાઓના આપણા વડીલો અહીંયા ઉપસ્થિત છે એમને પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને આપ સૌ મોગલ છોરું, આપ સૌને પણ હું આ પરમ ઉત્સવની વધાઈ આપું છું. આપણો માયોભાઈ અને કીર્તિભાઈ, અને બંનેને હું જોઉં ત્યારે એમ લાગે કે દો जिस्म मगर एक जान है हम, एक दिल के दो अरमान है हम. માયાભાઈ ને કીર્તિભાઈ ને બધાની સાથે સંબંધ છે, પરંતુ આ બંને મળે ત્યારે તલગાજરડાને કંઈક હૃદયનો સંબંધ વિશેષ દેખાય છે. એવા બંને આ મોગલ છોરુને ઉપર માની ખૂબ વિશેષ કૃપા ઉતરે એવી માના ચરણમાં પ્રાર્થના. રામભાઈ અને એમની આખી ટીમ, અને આમ ગણો તો બધાની વચ્ચે અને આમ ગણો તો પાછળ રહેનાર બોટાદના એક સમર્થ સાક્ષરચારણ મહેશ દાનભાઈ ગઢવી, જેમની સેવાની નોંધ લીધા વગર રહી શકાય એમ નથી. બાપ પોંડિચેરીમાં મહર્ષિ અરવિંદ થયા અને અરવિંદની પાસે વિદેશી એક માતાજી પધાર્યા, દીક્ષિત થયા અને અરવિંદ પછીથી એમણે અરવિંદનું કાર્ય ચાલુ રાખ્યું. એમણે એવી વાત કરી છે કે આ જગતમાં યુવાનોને 5 વસ્તુની જરૂરત છે અને એ 5 વસ્તુ મારે આપને કહેવી છે. આ શ્રી માતાજીના શબ્દો છે. અરવિંદ દીક્ષિત, અરવિંદ આશ્રિત. એમણે એમ કહ્યું કે ભારત હોય કે વિશ્વ હોય, એની યુવાનીને 5 વસ્તુની જરૂર છે. પહેલી વસ્તુની જરૂર છે શ્રદ્ધા. આ શ્રી માતાજી કહે છે શ્રદ્ધા. બીજી વસ્તુની જરૂર છે શક્તિ. ત્રીજી વસ્તુની જરૂર છે સન્મતિ. ચોથી વસ્તુની જરૂર છે ભક્તિ અને 5મી વસ્તુની જરૂર છે વિરક્તિ. આ શ્રી માતાજીના શબ્દો છે. બાપ, હું અહીં આવું છું ત્યારે સતત યુવાનીને જ જોઈ રહ્યો છું. યુવાનો સિવાય હું આમાં કોઈને જોતો જ નથી. આવી યુવાન સભા હું આખી દુનિયામાં ફર્યો છું. કેવલ શ્રદ્ધાના બળથી આવતી આવી યુવાન સભા મેં બહુ જોઈ નથી. તો માં મોગલ બિરાજે છે અને આ માતા જ આપણને આ 5 શક્તિ આપી શકે એવી શ્રી માતાજીની વાત છે. આપણને શ્રદ્ધા કોણ આપશે? પરાંબા, જગદંબા, પાર્વતી, દુર્ગા અને એના અનેક રૂપો જે આપણી પાસે છે એમાંનું મોગલ સ્વરૂપ. આપણને શ્રદ્ધા કોણ આપશે? મોગલમાં આપશે. શ્રદ્ધાની ભિક્ષા બાપ પાસે નહીં મળે. બાપ પાસેથી કદાચ વિશ્વાસની ભિક્ષા મળશે, પણ મા પાસેથી હંમેશા શ્રદ્ધાનો જ ટુકડો મળશે. અને શ્રી માતાજી કહે છે કે આ માં
હું અહીંયા આવું, જ્યારે વર્ષે આવું ત્યારે જોઉં છું, બીજાને જે લાગતું હોય તે, પણ અહીંયા જે અજવાળું છે એ આ લાઇટનું તેજ નથી, ઓલી તેજસ્વીની બેઠી છે એનું આ લાઇટ છે બધી. એક નાનકડું એવું ફળું માતાજીનું જે અહીંયા બિરાજે છે એનું જે તેજ છે એનો આ બધા પ્રકાશ છે, એમાં આપણે બધા પ્રકાશિત છીએ. તો માતા કહે છે કે શ્રદ્ધાની જરૂર છે, અને મા વગર શ્રદ્ધા કોણ આપી શકશે? તો આ જગતની યુવાનીને શ્રદ્ધાની જરૂર હોય એને મા આપશે. બીજી, આપણા દેશનો કે વિશ્વનો યુવાન કમજોર ન થવો જોઈએ, નબળો ન થવો જોઈએ, એ વિદ્યાવાન, બુદ્ધિમાન અને બલવાન હોવો જોઈએ. એ યુવાનની શક્તિ માટે પણ આ મોગલને શરણે જ જવું પડશે, અથવા તો માના જે સ્વરૂપોના આપણે ઉપાસક હોઈએ એને શરણે જવું પડશે, તો શક્તિ પ્રાપ્ત થશે. ત્રીજું, આપણને સન્મતિની જરૂર છે, સદબુદ્ધિની જરૂર છે. અમારે રામાયણમાં અમે લખ્યું છે કે તાકે જુગપદ કમલ મનાવઉં, જાસુ કૃપા નિર્મલ મતિ પાવઉં. આપણને બુદ્ધિની જરૂર છે, અને બુદ્ધિ પણ માં મોગલ જ આપણને ભિક્ષામાં આપી શકે. ચોથી વસ્તુ, આપણને ભક્તિની જરૂર છે. આ માયોભાઈ, એમની આખી ટીમ, અને આપ સૌ માના છોરું જે સતત શબ્દ મહેશદાન બાપુ વાપરે છે. માયાભાઈના રાજકીય સંપર્કો, સામાજિક સંપર્કો, ધાર્મિક સંસ્થાઓના સંપર્કો, નાનામાં નાની સંસ્થા હોય કે કોઈ મોટી સંસ્થા, બધાની સાથે એનો હૃદયનો જે જોડાણ છે એને લીધે તો બધા અહીંયા આવે જ છે શ્રદ્ધા લઈને. પણ મારી દ્રષ્ટિએ, તલગાજરડાની દ્રષ્ટિએ અહીંયા જે આ પૂર આવે છે એ કેવલ અને કેવલ શ્રદ્ધાને લઈને આવે. શ્રદ્ધા સિવાય બીજું આમાં કંઈ નથી જોતો. એને અહીંયા માનો પ્રસાદ લેવાની શ્રદ્ધા છે, એનો અહીંયા કોની વંદના થાય છે એનું દર્શન કરવાની શ્રદ્ધા છે. એની શ્રદ્ધાને લીધે એના નાના મોટા કામો પણ થતા હશે, એની નોંધ કોણ લેશે? અને એવા પરચા અને ચમત્કારનો બહુ પ્રચાર આપણે કરવો પણ નથી, પણ માનો રૂબરૂ પરિચય થવો જોઈએ કે આ જગદંબાનો, હું એમ જ કહું પરચો નહીં, રૂબરૂ પરિચય. કોઈ સાધુનો, કોઈ બુદ્ધ પુરુષનો, હનુમાનજીનો, જગદંબાનો રૂબરૂ. અહીંયા માયોભાઈ ઘણી વખત વાત કરે, મહેશદાસ બાપુ વાત કરે કે કેવી કેવી નાની ઘટનાઓ આ માની પાસે શ્રદ્ધાથી બની છે, કોની પાસે માએ કેવી રીતે, કયા સ્વરૂપે એના મનોરથો પૂરા. આનો એક આખો ગ્રંથ તૈયાર થઈ શકે. પણ આટલું બધું શ્રદ્ધાનું પૂર જે યુવાનોનું છે એ ભક્તિથી આવે છે, અને આ ભક્તિ આપણને મા પૂરી પાડશે. અને ધીરે 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 આપણી ઉંમર વધશે, આપણી શ્રદ્ધા વધશે, તો આદિમાં શ્રદ્ધા અને છેલ્લે વિરક્તિની જરૂર પડશે. આ બધું જ ખંખેરીને નીકળવું પડશે. આ બધા જ આભરણો, આભૂષણો બધું ઉતારીને નીકળવું પડશે. આ માની કૃપાથી જ છે. દુર્ગા સપ્તશતીમાં કહ્યું જયમ દેહી, યશો દેહી, આ બધું કેટલી કેટલી માંગણી અંદર લખી છે. ત્યારે મોગલમાના ધામમાં જ્યારે જ્યારે આવવાનું થાય છે ત્યારે મને દરેક વખતે કંઈક નવું તેજ દેખાય છે. આ વખાણ કરવા માટે નથી કહેતો, નથી આ ટીમને વખાણની જરૂર, માને તો છે જ નહીં, પણ કંઈક નવું થઈ રહ્યું છે. મોગલમાના કેટલાય સ્થાનો છે, અનેક જગ્યાએ માના જુદા જુદા સ્વરૂપો બિરાજમાન છે. અને જેમ અહીંયા કહેવાયું કે આપણે એકાબીજા સ્થાનોમાં સ્પર્ધા નથી કરવી, આપણે સંવાદ રચવો છે બધા. અને અહીંયા હું બહુ જ એક સાધુ તરીકે કહું છું કે અહીંયા કોઈ સ્પર્ધાથી આવ્યું જ નથી, કેવલ શ્રદ્ધાથી. સ્પર્ધાથી તો એવરેસ્ટ સર કરી શકાય, શ્રદ્ધાથી કૈલાસ સર કરી શકાય. એવરેસ્ટ ઉપર સ્પર્ધાથી અનેક ગયા, ઉતરી ગયા, ઘણા ગુજરી ગયા, પોતપોતાના દેશના ઝંડા ફરકાવી આવ્યા, પણ પાછું ઉતરી જવું પડે. પણ કૈલાસ એક મારો ભોળો અને ભગવતી પાર્વતી જે ચડી ગયા એ હજી કોઈ દિવસ ઉતર્યા નથી, કારણ કે શ્રદ્ધાના શિખર ઉપર ચડ્યા છે. તેથી બાપ અહીંયા આપણે એટલા માટે આવીએ છીએ. અને માં હોય એ ગતિશીલ હોય, એ કોઈ દી સ્થિર ન હોય. આપણી ગામડામાં આપણી માં હોય એ સતત પ્રવૃત્તિશીલ હોય. બધા સૂઈ જાય પછી સૂવે ને બધા જાગે એના પહેલાં જાગી જાય ને પછી 24 કલાક એનું જે નિત્યકર્મ હોય છે. એટલે માને
આપણા ગ્રંથકારોએ ધારા કહી છે. જગદંબા એક ધારા છે. એ ખાબોચિયું નથી, એ બંધિયાર જળ નથી, એમાં મચ્છર અને જંતુ પડે એવું એ જળ નથી, એ ધારા છે. એટલે ગંગાને આપણે ધારા કહી. ગાયત્રીને પણ આપણે ધારાવાહિક રૂપે જોઈ છે. ગાયને પણ આપણે ચરતી અને રમણ ભ્રમણ કરતી જોઈ છે. આ કુંભ રાશિના જેટલા શબ્દો છે એ બધા જ લગભગ ગતિશીલ છે. ત્યારે માં ધારા છે. આપણી મોગલમાં આપણો આ પંથક એક બાજુ બગડાણા બાપુ સીતારામ બાપા બેઠા છે, બગડાણા એનો મહિમા છે. આ બાજુ જઈએ તો કોટડા માતાજી બિરાજમાન છે. આમ જઈએ તો કમળાઈનો ડુંગર, કમળાઈમાં બિરાજમાન છે. અને આખા આ માના નભમંડળમાં નાના મોટા અનેક સ્થાનો છે, એ બધાનો પોતપોતાનો મહિમા છે. ત્યારે આ જે ધારા રૂપમાં આવે છે એ 5 પ્રકારની ધારાથી મને તમને નવડાવે છે. આ મારી વાત નથી, શાસ્ત્રની વાત છે. કોઈ પણ આપણી માં હોય ને, આ તો જગદંબા છે, આખા સમાજની માં છે, પાર્વતીનું રૂપ છે. પણ કોઈ પણ માં હોય એની પાસે 5 ધારા હોય. પહેલી ધારા એની પાસે દૂધની ધારા હોય છે, અને દૂધનું કામ પોષણ કરવાનું છે. આ ધારા મૂર્તિ માં મોગલની જે અમૃત છે, એનું હૃદયનું જે દૂધ છે એ આપણું પોષણ. આમાં કોણ પ્રચાર કરવા જાય છે? હું તો વિચાર કરું કે માયો ભાઈ તો કાલ સુધી તો હજી ક્યાંક પ્રોગ્રામમાં હતા, આવ્યા. આ કોણ કરે છે? રાજેન્દ્ર શુક્લનો એક શેર છે કે આટલે પહોંચ્યા પછી આટલું સમજાય છે કે કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. ત્યાં પહોંચ્યા પછી ખબર પડે, એના પહેલાં નથી પડતું. આવો રાજેન્દ્ર શુક્લનો એક શેર છે કે આ બધું તો માયાભાઈને ખબર ન હોય, કોઈને કોણે બોલાવ્યા આને, શું કામ આવ્યા? કેવલ આ મા તરફની શ્રદ્ધા. આ બધા તો એનું કારણ આપણને અહીંયા પોષણ મળે છે, કારણ કે આ મા પાસે દૂધની ધારા છે. બીજું કોઈ પણ માં હોય એની પાસે રક્તની ધારા છે, એ આપણા માટે લોહી વાવડાવે. પછી કોઈ પણ ક્ષેત્રની જગદંબા હોય એણે વિશ્વ માટે રક્ત ધારા વહેવડાવી છે. તો બીજી ધારા માની એ કોઈને કાપી નાખે ને મારી નાખે ને એમ લોહી રેડે, એ પોતાનું લોહી રેડાવતી હોય છે, બીજાને સજીવન કરવા દે. અને એને કારણે અનેક રક્ત બીજો પણ ઊભા થતા હોય છે. સમાજમાં અનેક રક્ત બીજોનું પ્રાગટ્ય થતું હોય, પણ છેવટે એનું પણ એ નિવારણ કરે. તો રક્તધારા એ માતાનું એક સ્વરૂપ છે. ત્રીજું, એના શરીરમાંથી નીકળેલી પરસેવાની ધારા આપણા માટે નિરંતર પરિશ્રમ કરનારી જગદંબા, એની એ ત્રીજી ધારા છે પરસેવાની ધારા. અને ચોથી બહુ મોટી ધારા છે આંસુડાની ધારા. કે મોગલ છોરું ક્યાંક બીમાર પડ્યું હોય, કોઈક દૂર દૂર હે માં એમ કહીને શ્રદ્ધાથી ઊભો હોય, ત્યારે આની આંખમાં જે આંસુડાની ધારા થતી હશે એ એક ચોથી ધારા છે. અને પાંચમી અને છેલ્લી ધારા આખા વિશ્વ માટે, અને તે એની કરુણાની ધારા છે. એવી 5 ધારા લઈને બેઠેલી આ મા મોગલ, એના પરમ ઉત્સવ ટાણે આપ સૌ આટલી શ્રદ્ધાથી આવો છો, ત્યારે માયાભાઈને એમની ટીમને મા ઉપર શ્રદ્ધા અને બાપ ઉપર વિશ્વાસ, આવું હું જોઈ રહ્યો છું કે મહાદેવ જગતનો બાપ પરમાત્મા, એના ઉપર વિશ્વાસ. તો આ બધી જ શ્રદ્ધાનો મેળો છે. અને આટલી શાંતિ, આટલી આ યુવાની, ફરી એક વખત કહું છું સાહેબ, હું આખી દુનિયામાં 80 વર્ષથી ફરું છું સાહેબ, એટલે 70 વર્ષથી તો ચોક્કસ, પણ આટલી યુવાની મોગલને ફળીએ જોઈ છે સાહેબ. આમાં કોઈ વૃદ્ધ તો દેખાતો જ નથી, અને કદાચ થોડાક આવ્યા છે જુવાન થવા માટે આવ્યા છે, કારણ કે એને હવે વૃદ્ધ થવું નથી, એને ગુજરવું નથી, એને આવા કેટલાય પરમ ઉત્સવો નિહાળવા છે. અને એની પેઢીઓને કહેતા જવું છે કે આ ઇતિહાસની એક આધ્યાત્મિક ઘટના અહીંયા સર્જાય છે. હું ખૂબ જ એક સાધુ તરીકે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. માં આપણને સૌને બળ આપે. અને બીજું, આ સંસ્થા જેમ મહેશદાન બાપુ કહેતા હતા કે બીજી કેટલી સામાજિક પ્રવૃત્તિ કરે છે, આ કરવું, આ કરવું, આ કરવું, આ કરવું, આ કરવું, જે મોટી મોટી સંસ્થાઓ ન કરી શકે એવું ભગુડું કરી શકે છે. આ ભગુડું નથી, માનું બાળોડું છે.
આ થોડું ભગોડું છે, અને આટલું મોટું સેવા કાર્ય અહીંથી થઈ રહ્યું છે. એની ખૂબ જ એક સાધુ તરીકે પ્રસન્નતા વ્યક્ત કરીને આપણા સૌ ઉપર માની વિશેષ કૃપા ઉતરે, આપણી શ્રદ્ધા વધે, આપણી શક્તિ વધે, આપણી ભક્તિ વધે, આપણી સન્મતિ વધે, અને છેલ્લે આપણી વિરક્તિ વધે, એવી માના ચરણમાં પ્રાર્થના કરીને મારો અતિશય આનંદ વ્યક્ત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ, જય માતાજી.